વિધિનું વિધાન નિયતિ નક્કી કરી જ લે છે. તમે ગમે તેટલું પણ જોર લગાવી દો, એને બદલી શકતા નથી. જે બંને જીવો લાખો વર્ષો પૂર્વે અલગ થયા હતા તે આજે પાછા એકબીજાની સામે આવી જવાના છે. અને પછી શું થશે? ના ના, બધું શું મારી પાસે જ સાંભળશો? ચાલો કર્મયાત્રાના એક નવા ભાગમાં. મહાત્મન, એ મહાતપસ્વી કોણ છે અને ક્યાં છે? રાજન, એ મહાતપસ્વીનું નામ અગ્નિ શર્મા છે અને જો પેલા આમ્ર વૃક્ષની નીચે બેસીને ઉત્તમ ધ્યાન કરી રહ્યો છે. કુલપતિએ દૂરથી અંગુલી નિર્દેશ કરીને આમ્ર વૃક્ષ બતાવ્યું. રાજાએ કુલપતિને કહ્યું, મહાત્મન, હું એ ઉગ્ર તપસ્વીના દર્શન કરી મારા આત્માને નિષ્પાપ બનાવવા ઈચ્છું છું. રાજા ત્વરાથી આમ્ર વૃક્ષની શ્રેણી તરફ ચાલ્યા. મંત્રી પણ પાછળ પાછળ ચાલ્યા. બંને તે આમ્ર વૃક્ષ નીચે આવ્યા જ્યાં અગ્નિ શર્મા બેઠો હતો. ધ્યાનસ્થ, પદ્માસનસ્થ, પ્રશાંતચિત્તસ્થ. અગ્નિ શર્માને જોતા જ રાજા ગુણસેન હર્ષથી રોમાંચિત થઈ ગયા. તેમણે બે હાથ જોડી મસ્તક નમાવી અગ્નિ શર્માને પ્રણામ કર્યા. અગ્નિ શર્માએ આંખો ખોલી રાજાની સામે જોયું. તેના મુખમાંથી શબ્દો સર્યા, સ્વાગમ તે, સ્વાગમ તે. આમ્ર વૃક્ષની છાયામાં વિશુદ્ધ ભૂમિ ભાગ પર રાજા ગુણસેન શાંતિથી બેઠા. તેમણે વિનયથી અગ્નિ શર્માને પૂછ્યું, દંત, આવું તાપસ વ્રત અને આવી ઘોર તપસ્યા કરવામાં શું નિમિત્ત બન્યું હતું? જો યોગ્ય લાગે તો કહો. રાજન, એક નિમિત્ત નથી બન્યું, અનેક નિમિત્તો મળી આવ્યા હતા. તેમાં પહેલું નિમિત્ત હતું દરિદ્રતાનું, બીજું નિમિત્ત કદરૂપતા, ત્રીજું નિમિત્ત લોકો તરફથી પરાભાવ અને ચોથું નિમિત્ત મારો કલ્યાણ મિત્ર મહારાજકુમાર ગુણસેન. પગ નીચેથી જાણે ભૂમિ સરી ગઈ હોય. રાજા પોતાનું નામ સાંભળીને ચમકી ગયો. તેની આંખો પહોળી થઈ ગઈ. તેના મુખ પર આશ્ચર્ય અને ખેદની મિશ્ર લાગણીઓ ઉપસી આવી. તેણે અગ્નિ શર્માનું નામ કુલપતિ પાસે સાંભળ્યું હતું અને અગ્નિ શર્મા પાસે બેસીને વાર્તાલાપ કરતો હતો, પરંતુ તે અગ્નિ શર્માને ઓળખી ન શક્યો હતો. લાખો વર્ષો વીતી ગયા હતા. વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિ શર્મા દટાઈ ગયો હતો. એ અગ્નિ શર્મા સ્મૃતિમાં ન હતો, પ્રત્યક્ષ સામે હતો. રાજકુમાર ગુણસેન, મહાતપસ્વી, એ ગુણસેન આપનો કલ્યાણ મિત્ર કેવી રીતે બન્યો અને આવી ઘોર તપસ્યામાં તથા સંન્યાસ જીવનમાં નિમિત્ત કેવી રીતે બન્યો? હજુ સુધી રાજા અગ્નિ શર્માને ઓળખી શક્યા નથી. ઓળખવાનો મનમાં પ્રયત્ન કરે છે. વિસ્મૃતિની ખીણમાંથી વર્ષોની, લાખો વર્ષોની માટી ઉલેચે છે. ત્યાં અગ્નિ શર્માએ ઈશત સ્મિત સાથે કહ્યું, રાજન, જે ઉત્તમ શ્રેષ્ઠ પુરુષો હોય છે તેઓ સ્વયં અંતઃ પ્રેરણાથી ધર્મ પામે છે. મધ્યમ કક્ષાના પુરુષો બીજા કોઈની પ્રેરણાથી ધર્મ તત્વને પામે છે અને અધમ પ્રકૃતિના પુરુષો બીજાઓની પ્રેરણા મળવા છતાં ધર્મ પામતા નથી. તેમને ધર્મ ગમતો નથી. રાજેશ્વર, આ સંસાર કારાવાસ છે. સંસાર કારાવાસના અપાર દુઃખોમાંથી મુક્ત કરવા માટે કોઈ પણ મનુષ્ય કોઈ પણ ઉપાયથી ધર્મ તરફ પ્રેરિત કરે તે ખરેખર હિતકારી હોય છે. એવા હિતકારી પુરુષને હું કલ્યાણ મિત્ર માનું છું. મહારાજકુમાર ગુણસેનને હું આ જ રીતે કલ્યાણ મિત્ર માનું છું. મારી કુમાર અવસ્થામાં એણે મારું ઘોર ઉત્પીડન ન કર્યું હોત તો હું તાપસ ધર્મને ન પામી શકત અને આત્માને નિર્મળ કરનારી તપશ્ચર્યા ના કરી શકત. રાજાની આંખો બંધ હતી. વિસ્મૃતિની ઊંડી ખીણમાં દટાયેલી એક વિકૃત કદ્રુપ આકૃતિ ધીરે ધીરે ઊભી થઈ. ત્રિકોણ મસ્તક, ગોળ માંજરી આંખો, સાવ ચપટું નાક, કાણા જેવા કાન, લાંબા લાંબા દાંત, વાંકા ટૂંકા હાથ, લાંબી વાંકી ડોક, ટૂંકી ટૂંકી છાતી, લાંબુ વાંકું પેટ, જાડી ટૂંકી સાથળ, પહોળા વાંકા પગ અને પીળા ઊભા બરકટ વાળ. મુખ પર ભય, ત્રાસ અને દીનતા. આંખોમાં કાકલુદી ભરી દયાની યાચના. લોહી લુહાણ શરીર. અહો, એ જ અગ્નિ શર્મા, એ જ બ્રાહ્મણ પુત્ર આજે લાખો વર્ષ પછી નવા સ્વરૂપે મારી સામે બેઠા છે. હું એમનો અપરાધી છું. શરમથી રાજા ગુણસેનનું મુખ નમી ગયું. જમીન પર દ્રષ્ટિ સ્થિર કરીને તેમણે તપસ્વીને પૂછ્યું, હે બદન, ત્રૈલોક્યના બંધુ સમાન ધર્મમાં એ રાજકુમારે આપને કેવી રીતે પ્રેરણા આપી? રાજા આ પ્રશ્ન પૂછે છે અને તપસ્વી અગ્નિ શર્મા પ્રત્યુત્તર આપે છે. ત્યાં સુધી અગ્નિ શર્મા, આજ રાજા મારો કલ્યાણ મિત્ર રાજકુમાર હતો, ઓળખી શક્યો નથી. આજ રાજા મારો ઘોર ઉપહાસ કરનાર, મારા પર ભયંકર ત્રાસ ગુજારનાર,
અને મારા પર શિકારી કૂતરા છોડનારો એ જ અધમ રાજકુમાર છે. આ રીતે એને ઓળખી શક્યો નથી. હે ભાગ્યશાળી, જગતમાં પ્રેરણાઓ અનેક પ્રકારની હોય છે. તેમાંની કોઈ પણ એક પ્રેરણા મારા વૈરાગ્યમાં નિમિત્ત બની. અગ્નિશર્મા તાપસ હતો, સંન્યાસી હતો. તેના મુખમાંથી કોઈના દોષો કેવી રીતે બહાર આવે? ગુણસેને અગ્નિશર્મા સામે અહોભાવથી જોયું. તે વિચારે છે, ખરેખર આ મહાનુભાવ છે, સાચો સાધુ છે. એનો ઘોર પરાભવ કરનાર, એની ભયંકર કદર્થના કરનાર, એક કુમારને ધર્મ પ્રેરણા કરનાર માને છે, કલ્યાણ મિત્ર માને છે. કેવો નિર્મળ સ્વભાવ છે આ મહાત્માનો! પરાભવને પ્રેરણા માનવાની કેવી ઉદ્દાત વિચારધારા! કોઈના પણ દોષની નિંદા નહીં, કોઈનો દોષ યાદ કરી કટુ કર્કશ વાણીમાં દોષાનુવાદ કરવાની કોઈ વાત નહીં. શું કરું? હજુ આ મહાત્માએ મને ઓળખ્યો નથી. અરે રે, મેં પાપીએ કેવું ઘોર અકાર્ય કુમાર અવસ્થામાં કર્યું હતું. મારી કલંકિત જાતને પ્રગટ કરી દઉં? આ મહાત્મા છે, મને ઓળખ્યા પછી પણ એ મારો તિરસ્કાર નહીં જ કરે. હું તો બહુ મોટો અપરાધી છું. રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેમની આંખો ભીની થઈ ગઈ. ગદગદ સ્વરે તેમણે અગ્નિશર્માને કહ્યું, હે ભદંત, આપને ઘોર પીડા આપનાર, ત્રાસ ગુજારનાર અને આપના હૃદયને સંતાપનાર એ પાપી રાજકુમાર ગુણસેન હું પોતે જ છું. રાજાએ તપસ્વીના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી આંસુઓથી તપસ્વીના ચરણો ભીંજવી દીધા. અગ્નિશર્માએ રાજાના માથે હાથ ફેરવીને કહ્યું, મહારાજા ગુણસેન, હું તમારું સ્વાગત કરું છું. ભિક્ષાવૃત્તિથી જીવનારો હતો હું. મને આપના જ નિમિત્તે આવી તપ વિભૂતિ પ્રાપ્ત થઈ છે. આપનો જ ઉપકાર છે. મહારાજા, આપ ગુણસેન છો, શા માટે આપ અગુણસેન માનો છો તમારી જાતને? કિશોર અવસ્થા અને યૌવન અવસ્થા જ એવી છે કે જે અવસ્થામાં ગુણવાન પુરુષો પણ ક્યારેક ન કરવાનું કરી બેસે છે. તમારો કોઈ દોષ નથી. મહાત્મા, આપની આ જ મહાનુભાવતા છે, આ જ આપની ક્ષમા છે, આ જ આપની ઉદારતા છે. તપસ્વીઓ ક્યારેય બીજાને અપ્રિય લાગે તેવું બોલતા નથી, તેઓ પ્રિય જ બોલે છે. આપ ચંદ્ર સમાન શીતલ છો, ચંદ્રમાંથી શીતલતા જ વરસે, અંગારની વૃષ્ટિ ન જ થાય. ભદન, જો આપને બીજું કોઈ કારણ ના હોય તો પારણું મારા ઘરે કરવાની કૃપા કરશો. કુલપતિ પાસેથી આપની પ્રતિજ્ઞાની બધી વાત મેં જાણી દીધી છે, માટે અત્યારથી જ તે દિવસના પારણા માટે પ્રાર્થના કરું છું. આપને પારણું કરાવીને ખરેખર હું અને મારો પરિવાર ધન્ય બની જશે, આનંદિત થઈ જશે. મહારાજા, હજુ પારણાના 5 દિવસ બાકી છે. એ દિવસ તો આવવા દો. કોણ જાણે કે વચમાં 5 દિવસમાં શું થશે? સ્વપ્ન સમાના જીવલોક છે, ક્યારે જીવન સ્વપ્ન પૂરું થઈ જાય એ કોણ કહી શકે? આ કામ હું આવતીકાલે કરીશ, આવું કોણ બોલી શકે? કાલે જીવનું જીવન હશે કે કેમ? માટે રાજન, તમને હું કેવી રીતે કહું કે 5 દિવસ પછી હું તમારા ઘરે પારણું કરવા આવીશ? રાજેશ્વર, પ્રત્યેક જીવોના પરિવર્તનશીલ સ્વભાવ પણ ધિક્કાર પાત્ર છે. સવારે જે સ્નેહભાવ હોય છે તે સાંજે નથી હોતો, સાંજે જે ભાવ હોય છે તે બીજા દિવસે નથી હોતો. માટે રાજન, પારણાનો દિવસ તો આવવા દો. મહાત્મન, આપે કહેલી વાત તદ્દન સત્ય છે. આપની સમજણ યથાર્થ છે, પરંતુ જો કોઈ વિઘ્ન ના આવે તો પારણા મારા ઘરે જ કરજો. મહારાજા, જો તમારો આટલો તીવ્ર આગ્રહ છે તો તમારી પ્રાર્થનાનો હું સ્વીકાર કરું છું. આપની અનહદ કૃપા થઈ મારા પર. આટલું કહી રાજા ગુણસેન ઊભા થયા. તપસ્વીને નમીને પુનઃ વંદના કરી. મહામંત્રી, તમે રાજમહેલે જાઓ, મહારાણીને અહીં લઈ આવો અને પૂજન સામગ્રી લઈ આવો. અમે કુલપતિનું પૂજન કરીશું. સાથે સાથે ઉત્તમ પકવાન, ફળો, મેવા વગેરે ભોજન સામગ્રી પણ લેતા આવશો. આજે બધા તાપસોની ભક્તિ કરીશું. તમે આવો ત્યાં સુધી હું કુલપતિ પાસે બેસીને તેઓનો ધર્મ ઉપદેશ સાંભળીશ. મહામંત્રી અશ્વારૂઢ બની નગર તરફ ઉપડી ગયા. મહારાજા ગુણસેને કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. મહાત્મન, હું આપને પ્રણામ કરું છું. રાજન, તારું કુશળ હોવ. ભગવાન, મારી ઈચ્છા આપની ભક્તિ પૂજા કરવાની છે, એટલા માટે મેં મંત્રીને નગરમાં મોકલ્યા છે. મારો પરિવાર અને ભક્તિ પૂજાની સામગ્રી આવી પહોંચે ત્યાં સુધી હું આપના ચરણોમાં બેસી શકું? આપના ધર્મ કાર્યમાં અંતરાય તો નહીં થાય ને? રાજન, ધર્મોપદેશ આપવો એ પણ ધર્મ કાર્ય જ છે. ભગવાન, મને ધર્મ ઉપદેશ આપી મારા પાપી આત્માને પુણ્યશાળી બનાવવાની કૃપા કરો. રાજન, પ્રતિદિન અતિથિને, સાધુ સંન્યાસીને ભક્તિ અને બહુમાનથી દાન દેવું જોઈએ. ગરીબોને, અનાથોને, અપંગોને અને અસહાય લોકોને દયાથી દાન આપવું જોઈએ. હંમેશ માટે બીજા જીવોના ગુણ જોવા, ગુણાનુવાદ કરવો અને ગુણવાનોની પ્રશંસા કરવી. કોઈના દોષ જોવા નહીં, કોઈના દોષ બોલવા નહીં. સદૈવ પ્રિય અને સત્ય વચન બોલવા, હિતકારી અને કલ્યાણકારી વચન બોલવા. મનમાં સારા વિચારો કરવા, પરમાત્માનું ધ્યાન કરવું, સત્પુરુષોનો સમાગમ રાખવો, જ્ઞાની પુરુષોને માન આપવું,
અને જ્ઞાની પાસેથી જ્ઞાન મેળવવું. સૌ જીવ માત્રને મિત્ર માનવા, કોઈને શત્રુ માનવો નહીં. બીજા જીવોના દુઃખો દૂર કરવાનો પ્રયત્ન કરવો. મહારાણી વસંતસેનાનો રથ તપોવનમાં પ્રવેશ્યો. આગળ મહામંત્રીનો અશ્વ હતો. કુલપતિની પર્ણકુટી આગળ આવીને રથ ઊભો રહ્યો. મહારાણી વસંતસેનાએ રથમાંથી ઉતરીને કુલપતિની પર્ણકુટીમાં પ્રવેશ કર્યો. કુલપતિનું અભિવાદન કર્યું, કુશલ પુચ્છા કરી. કુલપતિએ રાણીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. પરિચારિકાએ રથમાંથી એવા એક પછી એક 11 સ્વર્ણમય થાળ લાવીને પર્ણકુટીમાં મૂક્યા. રત્નજડિત સ્વર્ણ કળશોમાં કેસર ઇલાયચી મિશ્રિત દૂધ હતું. 11 કળશો પંક્તિબદ્ધ ગોઠવી દીધા. રાજાએ સર્વપ્રથમ સુગંધી જલથી કુલપતિનું ચરણ પ્રક્ષાલન કર્યું. ત્યારબાદ દૂધ અને પકવાન અર્પણ કર્યા. તે પછી સંન્યાસીઓને ઉચિત એવા ભગવા વસ્ત્રો અર્પણ કર્યા અને તપોવનના કાર્યો માટે 11 સહસ્ત્ર સુવર્ણ મુદ્રાઓ અર્પણ કરી. ભગવાન, આવતીકાલે મારું આંગણું પાવન કરજો. સાથે એ મહાતપસ્વી અગ્નિશર્મા સિવાયના સર્વ તાપસોને લઈને પધારજો. રાજન, તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરેલો જ છે. મહાત્મન, એક વાત કરવાની તો ભૂલી જ ગયો. મહાતપસ્વી અગ્નિશર્માને 5 દિવસ પછી મહિનાના ઉપવાસનું પારણું આવે છે. મેં તેમને મારા ઘેર પારણું કરવા વિનંતી કરી છે. તેમણે મારા પર અનહદ કૃપા કરીને મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. રાજન, તમે પુણ્યશાળી છો. એ તપસ્વી પારણાના દિવસે તમારા રાજમહેલે આવી જશે, પરંતુ એની પ્રતિજ્ઞાને તમે યાદ રાખજો. કુલપતિ આર્ય કોંડિન્યે પ્રસન્ન મુખે રાજા રાણીને આશીર્વાદ આપીને વિદાય આપી. રાજા રાણી રથમાં બેઠા અને પરિવાર સાથે તેઓ નગર તરફ ઉપડી ગયા. રાજમહેલે પહોંચ્યા ત્યારે બીજો પ્રહર પૂરો થઈ ગયો હતો. ભોજન આદિથી નિવૃત્ત થઈને રાજાએ વિશ્રામ કર્યો, પરંતુ તેમને ઊંઘ નહોતી આવતી. વારંવાર તે ઊંડા વિચારોમાં ડૂબી જવા લાગ્યા. મહારાણી વસંતસેનાએ જાણી લીધું, આજે મહારાજા અસ્વસ્થ છે, કોઈ ગંભીર વિચારમાં છે. રાણી આવીને રાજાના પલંગની પાસે રહેલા ભદ્રાસન પર બેઠી. રાજાએ રાણીને પાસે બેઠેલી જોઈ. બંનેની આંખો મળી. રાણીએ મૌન તોડ્યું. સ્વામીનાથ, આજે આપ કોઈ ગંભીર વિચારમાં છો. શું હું જાણી શકું છું એ વિચારને? દેવી, હું જ સમજી શકતો નથી કે મને શું થાય છે. તરુણ અવસ્થામાં હું કેવો ઉદ્ધત, ક્રૂર અને પરપીડનમાં રાચનારો હતો. એ કદ્રુપા અગ્નિશર્માને મેં અને મારા મિત્રોએ કેવું ઘોર દુઃખ આપ્યું હતું, કેવી એની ઘોર કદરતના કરી હતી. એ બધી દુઃખદ વાર્તા આજે સ્મૃતિમાં ઉભરાઈ આવી છે. કેવી રીતે નાથ? તપોવનમાં એ અગ્નિશર્મા બીજા જ સ્વરૂપે આજે મળી ગયો. મહાન તપસ્વીના રૂપે, મહાન તાપસના રૂપે. લાખો વર્ષોની કાળ માટે નીચે એ બધી વાતો દટાઈ ગઈ હતી. આજે એ મહાત્માએ મારું નામ લીધું, મેં એને ઓળખી લીધો. મારી ઓળખાણ મેં એને આપી. તો આપના પર રોષે ભરાયા હશે. ના ના, એ મહાનુભાવે તો મને એનો કલ્યાણ મિત્ર માન્યો છે. મેં કરેલા પરાભવને, આપેલા ત્રાસને એ વૈરાગ્યનું કારણ માને છે. અને દેવી, શું એના પ્રિય વચનો છે. એણે મારા બધા અપરાધોની ક્ષમા આપી દીધી. એટલે હું ઘણી હળવાશ અનુભવું છું અને મારા એ તરુણ અવસ્થાના અકાર્યોથી કડવાશ અનુભવું છું. પરંતુ નાથ, એ મહાત્માના મનમાં કડવાશ નથી રહી. પછી આપે શા માટે કડવાશ રાખવી જોઈએ? તેઓ તો ક્ષમા આપીને હળવા થઈ ગયા. તાપસ બનીને ઘોર તપસ્યા કરીને તેમણે તો જીવનનું સાફલ્ય મેળવી દીધું. પરંતુ મેં કરેલા પાપોથી મારું શું થશે? એ પાપોથી મારી મુક્તિ કેવી રીતે થશે? મને આ વાત સતાવી રહી છે. લાખો વર્ષ પૂર્વેની એ બધી વાતો જ્યારથી યાદ આવી છે, દેવી, હું અતિ વ્યથિત છું. પરંતુ આપે એ મહાત્માની ક્ષમા માંગી લીધી ને. અપરાધોની ક્ષમા લઈને આપ એ પાપમાંથી છૂટી ગયા ને. દેવી, એમ સી રીતે છૂટાય? છૂટવાનો ઉપાય કાલે કુલપતિને પૂછી લેજો ને. કાલે એ સૌ આપણા મહેલે પધારવાના છે ને. સાચી વાત છે દેવી, કાલે કુલપતિને પૂછી લઈશ. પરંતુ આવતીકાલે એ મહાત્માઓની ભક્તિ પૂજામાં અને આદર સત્કારમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. સ્વામીનાથ, કોઈ ખામી નહીં રહે. હું જાતે જ ઊભી રહીને બધી તૈયારીઓ કરાવીશ. તેઓ આવશે ત્યારે એમની ભક્તિ ઉપર પૂરું ધ્યાન આપીશ. આવા સંસાર ત્યાગી જ્ઞાની અને તપસ્વી મહાત્માઓની સેવા ભક્તિ કરવા માટે અરણ્યવાસી બનેલા પિતાજી મને વારંવાર પ્રેરણા આપતા હતા. અને અરુણ્યવાસમાં રહેલા આપના માતાએ પણ મને સંત સેવા માટે પ્રેરણા આપી હતી. દેવી, વિશેષ કરીને 5 દિવસ પછી મહાતપસ્વી અગ્નિશર્મા આપણે ત્યાં પારણા માટે પધારશે. ત્યારે ખૂબ જ કાળજી રાખવી પડશે, કારણ કે તેમને પહેલાં જ ઘરમાં પારણું કરવાની પ્રતિજ્ઞા છે. જો પહેલા ઘરમાં પારણું નથી થતું તો તેઓ બીજા ઘરમાં જઈને પારણું નથી કરતા. બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દે છે. બહુ આકરી પ્રતિજ્ઞા કહેવાય. ઘણી જ આકરી પ્રતિજ્ઞા છે. અને આ રીતે તે મહાપુરુષે લાખો માસક સમણની તપસ્યા કરી છે.
ઓહો, તો શરીર માત્ર હાડકાનો માળો બની ગયું હશે. ખરેખર એવું જ શરીર બની ગયું છે, પરંતુ એ મહાત્માને શરીર પર મમત્વ જ ક્યાં છે? શરીર પ્રત્યે નિષ્પૃહ બની ગયેલા એ મહાત્માનો ક્ષમતા ભાવ પણ ગજબનો છે. એમના મુખ પર કેવો ઉપસમ ભાવ ઝળકે છે. એમનું કદરૂપું શરીર કદરૂપું નથી લાગતું. વસંતપુરમાં એ મહાત્માનું બહુ જ માન સન્માન હશે. વસંતપુરમાં જ નહીં, આસપાસના સેંકડો ગામોમાં એમના પ્રત્યે શ્રદ્ધા અને બહુમાન છે. હજારો લોકો એમના દર્શન કરવા તપોવનમાં આવે છે. દેવી, 5 દિવસ પછી એમનું પારણું આવશે. દિવસ બરાબર યાદ રાખજો. ભૂલ ન થઈ જાય તે માટે આપણે જાગ્રત રહેવાનું છે. મહાત્માને પારણું કરાવવાનું મહાન પુણ્ય ઉપાર્જન કરવાનું છે. અગ્નિશર્માની તપશ્ચર્યા કરતા પણ તેના ગુણોથી રાજા ગુણસેન અત્યાધિક પ્રસન્ન થયા હતા. અગ્નિશર્માના સૌજન્ય સભર અને જ્ઞાનપૂર્ણ વ્યવહારથી ગુણસેનનું હૃદય અગ્નિશર્મા પર ઓવારી ગયું હતું. સંધ્યાકાલીન ભોજન સુધી રાજા રાણી અગ્નિશર્માની જ ચર્ચા કરતા રહ્યા, અગ્નિશર્માના જ ગુણો ગાતા રહ્યા. અગ્નિશર્મા ભલે એ તાપસ હતો, લાખો વર્ષોની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી એણે, પરંતુ એને હૃદય હતું, માનવીનું હૃદય હતું. લાખો વર્ષો પૂર્વે જેના ઘોર ત્રાસથી થાકીને કંટાળીને નગર છોડીને અડધી રાતે ભાગ્યો હતો અને દિવસો સુધી જેના કારણે ફફડતો રહ્યો હતો, તે રાજકુમારને રાજાના રૂપમાં પોતાની જ સામે બેઠેલો જોયો, ઓળખ્યો અને રાજાએ સ્વયં જે રીતે પોતાની ઓળખાણ આપી તેથી ગુણસેન પ્રત્યે તેના હૃદયમાં સહાનુભૂતિ જાગી હતી. અલબત્ત પહેલાં પણ એના મનમાં ગુણસેન પ્રત્યે દ્વેષભાવ તો જાગ્યો જ નહોતો. તેણે પોતાના મનનું સમાધાન કરી લીધું હતું. મેં પૂર્વજન્મમાં ધર્મ નથી કરેલો, માટે જ આ જન્મમાં મારો આવો ક્રૂર પરિહાસ થાય છે. માટે હું હવે ધર્મનો જ પુરુષાર્થ કરું. આજે અગ્નિશર્માનું મન ગુણસેનના વિચારોમાં પ્રવૃત્ત બની ગયું હતું. તરુણ અવસ્થામાં, યુવાનીના કાળમાં ભલે એણે ભૂલો કરી, પરંતુ એ કાળમાં કોણ ભૂલ નથી કરતું? યૌવનનો અંધકાર 100 સૂર્યના પ્રકાશથી પણ ભેદાય નહીં તેવો દુર્ભેદ હોય છે. અહો, એ રાજાનો કેવો વિનય છે, કેવી નમ્રતા છે અને કેવો વિવેક છે. એની કેવી સરળતા છે. એનો પોતાનો પરિચય આપીને કેવો પશ્ચાતાપ કર્યો. એની આંખો ભીની થઈ ગઈ હતી. એના મુખ પર વિષાદની રેખાઓ ઉપસી આવી હતી. તેને મેં પારણા માટે સંમતિ આપી, તે સારું કર્યું. જો હું ના પાડત તો એને ઘણું દુઃખ થાત અને મારા પવિત્ર આશયમાં શંકા થાત. આ અગ્નિશર્મા ભલે સંન્યાસી થઈ ગયો, પરંતુ એના હૃદયમાં મારા પ્રત્યે દ્વેષ છે. માટે એ મારા ઘરે પારણું કરવાની ના પાડે છે. મને એના પ્રત્યે ક્યારેય દ્વેષ થયો નથી. હા, જ્યારે મને ખૂબ પીડા આપતો હતો ત્યારે એના પર મને ગુસ્સો આવતો હતો, પરંતુ ટકતો ન હતો. લાખો વર્ષો પછી પાછા અહીં અમે ભેગા થઈ ગયા. કેવો યોગ બની ગયો. હું એના રાજમહેલમાં પારણા માટે જઈશ. એને સંતોષ થશે. એના મનમાં પછી મારા માટે કોઈ શંકા નહીં રહે. એ સમજશે કે અગ્નિશર્માએ મને મારા અપરાધોની ક્ષમા આપી દીધી છે. એથી એના આત્માને શાંતિ મળશે. અને જો પારણાના દિવસે સમય મળશે તો પૂછીશ કે મારા નગરત્યાગ પછી મારા માતા પિતાનું શું થયું હતું. મારા પ્રત્યે એમને અતિ પ્રેમ હતો. મારા વિરહથી તેમને મોટો આઘાત લાગ્યો હશે. અને એ પણ પૂછીશ કે મને શોધવા માટે તમે પણ પ્રયત્ન કર્યા હશે. મારી શોધ ચારે બાજુ કરાવી હશે. કુલપતિએ પણ પારણા માટે રાજમહેલમાં જવાની અનુમતિ આપી દીધી. રાજાના ચિત્તને પ્રસન્ન કરી દીધું. સારું કર્યું. ખરેખર કુલપતિ તો સ્નેહ અને વાત્સલ્યના સાગર જ છે, અમૃતના સાગર છે. એમની કૃપાથી જ હું આટલી ઘોર તપશ્ચર્યા કરી શકું છું. મારી કેટલી બધી કાળજી રાખે છે. ભગવાનને તો હું પ્રાર્થના કરું છું, ભવો ભવ આજ કુલપતિની છત્રે છાયા મને મળજો. એક બાજુ અગ્નિશર્મા દિવસો ગણે છે. હવે 4 દિવસ બાકી રહ્યા, હવે 3 દિવસ બાકી રહ્યા, હવે 2 દિવસ બાકી રહ્યા અને હવે આવતીકાલે સવારે જ મારે રાજમહેલે જવાનું છે. બીજી બાજુ રાજા ગુણસેન પણ દિવસો ગણે છે. આવતીકાલે સવારે મહાતપસ્વી મારા મહેલને પાવન કરશે. હું એમનું ભાવભર્યું સ્વાગત કરીશ.